શ્રી ગોવર્ધનનાથ કી જય. ભોગી ઉત્સવ, મકર સંક્રાંતિ ઉત્સવ, ભોગી સંક્રાંતિ ઉત્સવની અનેક બધાઈ સર્વ વલ્લભીયન સર્વ સખીજનોને. ભોગી ઉત્સવ મકર સંક્રાંતિના આગલા દિવસે એટલે કે 13 તારીખના રોજ મનાવવામાં આવશે. ભોગી ઉત્સવનો ભાવ શું છે, શું અંગીકાર કરે છે પ્રભુ, સેવા પ્રણાલી શું હોય છે, નાથ દ્વારામાં સેવા પ્રણાલી શું હોય છે, થોડું રંચક જોઈએ. ભાવ શું છે? આ ઉત્સવ ગોપીજનોના હૃદય કમળનો પ્રેમ ભાવ, રસભાવ શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે, એ ભાવનો ઉત્સવ છે. પ્રભુ ભોગી ભ્રમર ભૂપાલ છે એટલે ભોગી ઉત્સવ નામ આપ્યું છે. વસ્ત્ર અનુરાગ રંગના એટલે કે અનુરાગ રંગ, પ્રેમ રંગ, લાલ રંગ, લાલ છીંટ ના આવે. સેવા પ્રણાલી, ઘરની સેવા પ્રણાલીઓમાં, વૈષ્ણવનના ઘરની સેવા પ્રણાલીઓમાં શિંગાર કુલ્હે જોડાવે, ભોગમાં ખીચડો, ગોળતલ મિશ્રિત સામગ્રી અને ખાસ અડદની દાળના પુડલા ધરવામાં આવે ઠાકોરજીને. ઠાકોરજી શુદ્ધ પ્રેમ ભાવના ભોગી છે. વાત્સલ્ય ભાવ, મધુર ભાવ, સખ્ય ભાવ, દાસ્ય ભાવ, આમ દરેક ભાવ રચના આપભોગી છે. ગોપીજનોના સ્વામીની ભાવનો અંગીકાર કર્યો એટલા માટે ભોગી ઉત્સવ છે. હવે મકર સંક્રાંતિમાં શ્રીનાથ દ્વારામાં શ્રીનાથજી બાવાનો સેવાક્રમ જોઈએ તો કે પ્રભુને લાલ રંગની છીંટની પીછવાઈ આવે, ગાદી તકિયા અને ચરણ ચોકી પર સફેદ બિછાવટ આવે. પ્રભુને વસ્ત્રમાં લાલ છીંટ, રૂઈથી ભરેલા શૂથન, ઘેરદાર વાઘા અને ઠાડા વસ્ત્ર શ્વેત આવે. શિંગારમાં કમર સુધી 4 માલા, મસ્તક પર લાલ છજ્જેદાર પાઘ, સિરપેચ, મોરપંખ, ચંદ્રિકા, લર, લૂમતોરા અને શિશફૂલ આવે. કર્ણમાં કર્ણફૂલ આવે. અને સખીજનો આ દિવસે શ્રીનાથજીને નાથ દ્વારા માત્ર વલાવતી નથી. શ્રી ઠાકોરજીને ગેંદ, સુંદર નવી ગેંદ ધરાવવામાં આવે છે. ગેંદ ખેલનો ભાવ થાય છે અને ગેંદના પદ આવે છે. આવો સુંદર ભોગી ઉત્સવ અને મકર સંક્રાંતિના ઉત્સવની આપ સર્વ વલ્લભીયને અનેક બધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય.